તારે હગાઈ નથી કરવી એનું કારણ તો દે મને. કારણની દીકરી મેં તને કીધું તો ખરું, હું હારે વઈ જાય પછી મારી મમ્મીથી કામ થાય, આ જ કારણ છે, બીજું કાઈ નથી. ઘોગડી તો મારી વાત પહેલા સાંભળ શાંતિથી, પછી જે નિર્ણય લેવો હોય ને લઈ લે. અને આ ભીંડો સુધારવાનું છે ને તું મેકી દે, હું તને સુધારવા લગવે તો પેલા શાંતિથી મારી વાત સાંભળ. કે હું તારી વાત સાંભળું. જો ગમે એ માવતર હોય ને એની ઘરે દીકરી હોય ને ઉંમર લાયક થાય ને એટલે એને ટાઈમે છે ને પૌણા 20 પડે. તારા મમ્મી પપ્પાને એ જ ઉપાડી છે. તું મોટી થાય, તારી ઉંમર મોટી થાય, ગામના હું વાતો કરશે, અને વાતો કોને સાંભળે, તાર મમ્મી પપ્પાને સાંભળવી કે નહીં. જીગુડી ગામ છે, ગામના મોઢે ગૌણા બાંધવા ન જવાય. આપણે આપણા ઘરની જે પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે રહેવાય. ગામ છે, વાતો તો કર્યા જ કરીશે. એ વાત તારી હાસી છે, પણ એક વસ્તુ સમજ આય. હવે આ તારે તું કામ કરવા વાળી છો. આપણા ગામમાં 3-4 ગવઢિયા એવા છે, એને છોકરા બહાર રહે છે, ઘણા એને છોકરા નથી, એ ગવઢિયા કામ નથી કરતા. તારા મમ્મી પપ્પાની ઉંમરથી તો એ વધારે ઉંમરના છે, તો એ કામ કરે છે કે નથી કરતા. અને તારા માટે તો મોટો ફાયદો છે, તાર પપ્પા અહીંયા છે ને તારો ભાઈ અહીંયા છે. તારા પપ્પા ને તારા ભાઈ નો તાર મમ્મીની હેલ્પ કરાવે કામમાં, તો પછી તું ખોટી જીત લઈને હું બેહી ગઈ છો. તારે જે કેવું હોય કે, જે તારે મને સમજાવવું હોય સમજાય. મારો નિર્ણય એક જ છે, મારે હજી લગ્ન નથી કરવા અને હગાઈ નથી કરવી. નહીં તને વાંધો આ જ છે કે બીજો કઈ વાંધો છે? જે વાંધો હોય ને એ મને શોખવટથી કે, હું તારી બેનપણી છું, પહેલેથી આપણે હારે છે. હું જે દુની લગ્ન થઈને આવી તે દુની હું તને પાકી બેનપણી માનું. ખુલ્લા દિલ ખુલ્લા મનથી મન કે તને જે તકલીફ હોય ની. તને કીધું તો ખરું, મને આ કામની તકલીફ છે, બીજી કાઈ તકલીફ નથી. મારા માન્યમાં નથી આવતું તારે કોઈ કામની તકલીફ હોય. જે હોય ને ખુલ્લું મન કહી દે. કોઈ છોકરો તને ગમે છે, એની હારે તારે હગાઈ કરવી છે, કોઈ હારે વાતું સીતું ફોનમાં કરશો એ હોય તો એ શોખવટ કરી દે. પણ તો જે હાસુ રીઝન હોય ને એ મને કે. તને મારે હવે કઈ ભાષામાં સમજાવ્યું? હું તને હાસા રીઝન નું જ કહું છું. મને કોઈ છોકરો ગમતો નથી, હું કોઈ હારે વાત નથી કરતી, મારે એવી નવરાઈ નથી કે હગાઈ પેલા ગમે એ છોકરા હારે વાતું કરું ને એની હારે પ્રેમ કરું. આ મારી જિંદગીમાં આવી છે જ નહીં ક્યારેય. એટલે તું એવું ખોટું મગજમાં લેમાં. અને રીઝન એક જ છે, કામનું રીઝન છે. તો હવે તું થોડું સમજ, હું તારી પાકી બેનપણી છું. અમારે ગમે તે ઘરે મગજમારી હોય, મારે જીગર હારે મગજમારી હોય, તું આય તો હું તારી વાત માન્ય રાખું છું કે નથી રાખી? તો તું એક વાત મારી માન્ય રાખ. હું વાત માન્ય રાખું કે હાલ. જો તારા પપ્પાના દોસ્તારે આ વાત અકાવી છે તો એક વખત બાયોડેટા મંગાઈ લે, અથવા તો આપણે છોકરાને રૂબરૂ બોલાવી લઈએ. જોઈ લે છોકરો, તને હોય 100% નહીં, 110% તને એમ થાય કે આ છોકરો ગમે છે, એને મિલકત પૂરી છે, બધી રીતે હોય 100% હોય તો જ તું આ પાડજે. નહીતર આપણે ગમે બાનું દઈને તારા પપ્પાને કહી દેવું, મને આ છોકરો નથી ગમતો, ગમે બાનું દઈને આપણે ના પાડી દેવું. પણ તું આવી રીતે ના પાડે તારા પપ્પાનું દિલ દુભાઈ જાય, અને સામે જે વસી આયેલા છે એને એમ થાય કે આ છોકરીને માવતરનું કયું નથી કરતી. તો આટલી મારી વાત માન્ય રાખ. આપણે જોણ કરી નાખી, પછીનો નિર્ણય આપણે બે પછી લેવો. તંતર તાર પપ્પાને નહીં કહેતી, મને કહેજે. પણ આ એક જોણ કરી નાખવામાં આ પાડતો. જીગુડી તું મારી વાહે પડી ગઈ છો, મારે જોણ કરવું જ નથી, તું મને કરાવે પાર કરે. જો ગોગડી તું સમજદાર છો એટલું તો તું સમજ કે ક્યારેક જિંદગીના એવા ફેસલા હોય ને એ બીજાના હિસાબે આપણે લેવા પડે. આપણે માન્ય ન હોય ફેસલો, આપણે જિંદગીમાં ન કરવો હોય, પણ બીજાના હિસાબે આપણે કામ કરવું પડે ને ફેસલો લેવો પડે. તું એમ સમજ, તારા તું પપ્પાનું વેણ રાખી દે, કઠણ થઈ જા. અને તને શોખવેટ કરું છું, તમ તારી ઈચ્છા ન હોય તો તું મને કહી દેજે. હું અને આ તું બે થઈને તાર પપ્પાને આપણો નિર્ણય સમજાવી દે. અને આ વાત આપણા બે વચ્ચે જ રહે, બસ. કાઈની જીગુડી તું કહેશો ને તો તારી વાત માન્ય રાખું છું. આપણે છોકરાને બોલાવીને છોકરો જોઈ લઈ, પછી હું નિર્ણય તને જે કહું ને તારે માન્ય રાખવો જોઈએ. હા તે વાંધો નહીં, તમતાર તું જે તારો નિર્ણય છે ને હું સ્વીકારી લે, પણ અત્યારે તું આ પાડ દે. આ જોણ આપણે કરી નાખીએ. કેમ થયું બટા? વાત થઈ ગઈ તારે ગોગડી આયરે? હું કીધું ગોગડીએ? આ કાકી વાત થઈ ગઈ છે, ગોગડી માની ગઈ છે. એટલે હવે છે ને આપણે ફોન કરો એને અને છોકરાને જોવા બોલાવી. બટા ગોગડીને તે પરાણે નથી મેળવી ને, એના મનથી જ રાજી થઈને જોણ કરવા. હા કાકા, એના મનથી જ રાજી થઈ છે. મેં એને કોઈ પ્રેશર નથી આપ્યું. આપણે આ જોણ કરી નાખીએ એટલે તમે તમારા દોસ્તારને ફોન કરજો. છોકરો તો અહીંયા છે, તો એક આ રવિવારે જો છોકરાને રજા રહેતી હોય ને તો આપણે રવિવારે જોણનું ગોઠવી નાખીએ. ગોગડી રાજી થઈને તે આ પાડી છે ને, પરાણે છોકરો જોવો એવું કઈ નથી ને? ના ના પપ્પા, છોકરાને તમે બોલાવી લો, આપણે જોણ કરી નાખીએ. તો વાંધો નહીં દીકરા, મનથી જ તે આ પાડી છે ને. અને જો
અમારે તને પરાયણે છોકરો નથી બતાવો, પણ તું થોડુંક અમારું માન્ય રાખ અને અમારી પોઝિશન જો, તો તું છે ને છોકરો ગમે ને તો હા પાડી દેજે. દીકરી ઉંમરલાયક થાય ને એટલે એના હારે જ હારી લાગે બેટા. આ તું થોડુંક અમારું છે ને માન્ય રાખજે. હું મારા દોસ્તારને ફોન કરી દઈ, મેળ આવે ને તો આ રવિવારે જ આપણે છોકરો બોલાવી લેવી અને જોણ કરી નાખીએ. કાંઈ વાંધો નહીં પપ્પા, રવિવારે બોલાવ્યો, આપણે છોકરો જોઈ લઈ, પછી આગળ કંઈક વિચારશું. જીગુ બેટા, રવિવારે કાંઈ કામકાજ હોય ને તો બંધ રાખી દેજો. છોકરો જોવા આવે ને તે તું અહીંયા હાજર રહીજે, એટલે ગોગડીને હારું શરમાય નહીં. કાકા મારે રવિવારે કાંઈ કામ નથી, છોકરોની જોવા આવશે ને પેલા હું આવી જાય. તમે હવે તમારી રીતે તમારા દોસ્તાર હારે વાત કરીને અને જોડનું ગોઠવી નાખજો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, આપણે ગોગડીની હગાઈ કરાવવાની છે. તો મળીએ હવે આના જ વિડીયોના આગળના ભાગમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.